બીજ અને હું સવારમાં ગયો હતો. એકચ્યુઅલી ગઈકાલે મારે મંદિરભાઈને શો હતો, સ્પોર્ટ્સ ક્લબ જે સરદાર પટેલ સ્ટેડિયમ છે એની અંદર મારે શૂટ કરતો હતો. શૂટ પતાવ્યો અને ભાઈ રાત્રે ત્યાંથી નીકળ્યો અને પંચર પડ્યું એક્ટિવાને. સવારે એટલે હર્ષને લઈને ગયો, પછી એક્ટિવા લઈને આવ્યો. ભાઈ ખરા ટાઈમમાં સાચે ભાઈબંધ જ કામ આવે, બાકી કોઈ જ કામ નથી આવતું. એ તો મેં જોઈ લીધું આજે. પછી એનું એક્ટિવા લઈને હું જમીને લોકો સવારમાં 7 વાગ્યા ગયા. પંચર સવારે કરાવી ધક્કો મારીને ગયા બધી એ બધું કર્યું. આજે છે અમારા આખા ઘરે અમારા કુટુંબના બધા જ લોકો આજે આવવાના છે. 40 થી 50 લોકોનું જમણવાર છે. અમારા ઘરે આજે બધા જ લોકો જમવા માટે આવવાના છે. સાથે સાથે ડૉક્ટર્સ પણ આવવાના છે. તો બસ આજે ઘરમાં કંઈ ફંક્શન નથી, પણ બીજ છે અને બધાને જમણવાના હતા બાના પાછળ. બસ એવો સારો એવો કાર્યક્રમ છે આજે ઘરે. બધા જ ધીમે ધીમે હજુ આવશે, હજુ બધા બહુ આવ્યા નથી. બસ કન્ટિન્યુમાં હજુ લાગણી અંદર આજે બધા ઘરમાં લોકો આવવાના છે. કન્ટિન્યુ હજુ થતા રહેશે. તો બાય. અત્યારે ઉપર બધા જ બેઠા છે, આરતી ચાલી રહી છે. એટલે હું પ્રસાદને ધગો માટે ચપ્પુ લઈને આવ્યો છું. પ્રસાદને આ મારા બેટા લોટના પિંડા છોકરા જો રોટના પિંડા લે આ ચપ્પુ એ બધાને આપી આ ધરાઈ બધાને આપી દે કરતા કરી હા લઈ લે તો બધાને ત્યાં આપી દે આપણે ઉપર પણ બધા મળશે એકબીજા વિડીયો બનાવી
લખી દો બાપુ જોડી દો એ ખુલ્લું જ છે ખુલ્લું જ છે મારો હાથ જ નહીં દેખાતો પ્રસાદી લઈ લો ચલો બસ એને નાનું જ દે ત્યાંનું પાછળ આમ સીધો બે કામ બસ તો જવા જાવ એ બે અહીંયા જ રહેશે જાઓ પેલા બાર દાદાને બધાને પગે લાગ્યા કારણ કે અમારા રિવાજ છે કંઈ બી આવું જમણવાર નિવેદ હાથેના કંઈ બી કરીએ તો અમારા વડીલોને પગે લાગીને અને પછી દાદા અને બહાર જે પણ અત્યારે હયાત છે એ લોકોને પણ પગે લાગવાનું હોય લેટ્સ ગો બધાય લાગ્યા તમે જોયું પ્રમાણે મારો વારો આપણે લાગીશું ફટાફટ અને પછી જમણવારનો કાર્યક્રમ અમારો જો બધાને નીચે સેટઅપ બી કરવાનો છે ચલો ચલો ફટાફટ અનિતા પેલું લઈ લે માર એ નંદુ થોડી કાલે ને આને દાળ થોડીક મોરી ઉપરથી રોવેન ઘડી ખમો પછી તમે પૂજન કરો કે ના કરો તો શું પછી તમને બે બધા સીતારામ જોરથી બોલો ખબર પડે યાર હા ખાયા જવાબ ફ્રૂટ સલાડ બોલવો જોઈએ યાર તમારે કલર અંદર અંદર ચેન્જ કરવું પડ્યું અમને કલરમાં બહુ ખબર ના પડે તો આ અંદર અંદર તમારે ચેન્જ કરવું જોઈએ જાણું રે આજો હો પપ્પા તમે આપો બાપુ નહીં
ના ના વિડીયો આખો વિડીયો જ આવશે એ ત્રણ ભાઈઓ નહીં એ બધા હા એ અલગ બાપુ પેક આવે એ તમે કરાવે હા બસ બધા બોક્સ જેને જોઈએ આપી દેજો